સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. જય હિન્દ દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, સંવેદના સોસાયટી આ શબ્દ, આ સમગ્ર વિચારધારા ભાવનગરના એવા એક પ્રજ્ઞાચક્ષુના ગાંધી કહી શકાય એવા લાભુભાઈ સોનાણીનું આ વિચાર મંત્ર કે સમગ્ર ગુજરાતને સંવેદના સોસાયટી સાથે જોડી અને એક ઉત્તમ કાર્ય કરવાના નેમ સાથે આજે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આ ઉપક્રમ નિમિત્તે આજે ઉમરાળા ગામની કેન્દ્રવર્તી શાળા નંબર 2 ની અંદર બાળકો જે સંવેદના સોસાયટીથી વાકેફ થાય, તેમના આચાર્યશ્રી, તેમના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી સમુદાય સંવેદના સોસાયટીનો હેતુ સમજે અને આમ બાળક, આજે દિવ્યાંગ બાળક છે, જે પ્રજ્ઞાચક્ષુ બાળક છે, એ એમની સાથે સંવેદનાના સેતુથી જોડાય એ ઉપક્રમ સાથે આજે અમે ઉમરાળાની કેન્દ્રવર્તી શાળા નંબર 2 માં આવ્યા છીએ. ચાલો દોસ્તો, આપણે આ શાળાના પટાંગણની મુલાકાત લઈએ, આ સરસ્વતીના મંદિરની મુલાકાત લઈએ. જય હિન્દ. હું લવજીભાઈ સગરામભાઈ વાળા, ઉમરાળા કેન્દ્રવર્તી 2 આચાર્ય શ્રી. આજ રોજ સંવેદના સોસાયટી દ્વારા અમારી શાળામાં એક સંવેદના સોસાયટી રચિત સમિતિનું આયોજન કરવામાં આવ્યું, જેનો અમને એક અહોભાગ્ય. ત્યારબાદ સંવેદના સોસાયટી દ્વારા એવું જાણવા મળ્યું કે જે વિદ્યાર્થીઓ CWSN એટલે કે જરૂરિયાતમંદ બાળકો, વિકલાંગ બાળકો છે, એના પ્રત્યે સંવેદના, એની લાગણી, આ બધું જોવું, સમજવું, એ આ સોસાયટી દ્વારા અમને તક મળી છે. એ બદલ હું આ સંવેદના સોસાયટીનો હૃદયપૂર્વક શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. નમસ્કાર, મારું નામ પરમાર દિવ્યાંગભાઈ આત્મારામભાઈ છે. હું પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આ શાળાની અંદર છેલ્લા 12 વર્ષથી હું ભાષા શિક્ષક તરીકે પણ ફરજ બજાવી રહ્યો છું. હમણાં જ અમને સંવેદના સોસાયટી વિશે જાણવા મળ્યું. બાળક સામાન્ય રીતે અભ્યાસ તો કરતો હોય છે, પરંતુ ભણતરની સાથે એનું ઘડતર થાય એ અતિ આવશ્યક છે અને એના માટે આ સંવેદના સોસાયટી ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે. એની સુવાસ ચોમેર ફેલી રહી છે. આપણામાં એક સૂત્ર છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. સર્વિસ ટુ હ્યુમેનિટી, સર્વિસ ટુ ગોડ. એટલે કે જે મનુષ્યની સેવા કરે છે એ ભગવાનની સેવા કરવા બરોબર છે અને આવું ઉમદા અને સ્તુત્ય કાર્ય સંવેદના સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાળક અભ્યાસની સાથોસાથ જીવનમાં નૈતિક મૂલ્યો શીખે અને સંવેદનશીલ બાળકો પ્રત્યે અને ખાસ કરીને જે બાળકો દિવ્યાંગ છે એમના પ્રત્યે પણ એમનામાં હમદર્દી, સંવેદના પેદા થાય એ પ્રકારનું આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સોસાયટીને હું લાખ વંદન કરું છું. આવું જ કાર્ય કરતા રહો અને દરેકને પ્રેરણા આપતા રહો એવી હું શુભકામનાઓ. નમસ્કાર સાહેબ, મારું નામ જેતાપ્રારિધ્ય મનસુખભાઈ છે. હું PM શ્રી ઉમરાળા કેન્દ્રવતી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં સંવેદના સોસાયટી સમિતિની રચના કરવામાં આવેલ છે. આ બાબતે હું કશું જ જાણતી ન હતી, પરંતુ અમારા વર્ગ શિક્ષક વસંતબેન ખાંડલા એકવાર અમારા વર્ગમાં સંવેદના સોસાયટીના કાર્ય વિશે વાત કરી તો મને અને અમારા વર્ગના બધા જ બાળકોને આ વાત ખૂબ જ ગમી. એકવાર અમારા વર્ગમાં વસંતબેન ખાંડલાએ એક દિવ્યાંગ બાળકની પણ વાત કરી તો મને અને અમારા વર્ગના બધા જ બાળકોને આ વાત ખૂબ જ ગમી. ત્યારે મને આ સંવેદના સોસાયટીના કાર્ય વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ. બીજું કશું જ હું નહીં કહી શકું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જીવનના દરેક તબક્કે મારાથી શક્ય એટલી દિવ્યાંગ લોકોને મદદ કરીને મારો માણસ તરીકેનો જન્મ છે તે હું સાર્થક કરવા વધુ પ્રયત્ન કરીશ.